દૂરસંચાર વિભાગે દરેક મોબાઈલ કંપનીઓને આદેશ આપ્યો છે કે તમામ નવા સ્માર્ટફોનમાં 90 દિવસની અંદર સંચાર સાથી એપ્લિકેશન ફરજિયાતપણે પ્રી ઇન્સ્ટોલ કરવાની છે। આ એપ્લિકેશન IMEI ફ્રોડ, નકલી કોલ્સ અને ચોરાયેલા ફોનની ફરિયાદ નોંધવામાં મદદ કરે છે। પહેલાથી જ ઉત્પાદિત અથવા તો સ્ટોર્સમાં વેચાણ માટે ઉપલબ્ધ મોબાઈલ ફોનમાં પણ આ એપ્લિકેશન પ્રી ઇન્સ્ટોલ કરવાની છે। આ કરવા માટે કંપનીઓએ સોફ્ટવેર અપડેટ દ્વારા સંચાર સાથી એપ્લિકેશન ઉપલબ્ધ કરાવવાની છે। 90 દિવસની અંદર ટેલિકમ્યુનિકેશન વિભાગને એપ્લિકેશન વિશે રિપોર્ટ પણ સબમિટ કરવાનો છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપી દેવાયો છે કે મોબાઈલ કંપનીઓ ખાતરી આપે કે સંચાર સાથી એપ્લિકેશન ઉપકરણ પર સ્પષ્ટપણે દેખાય, તેની સુવિધાઓ છુપાયેલી ન હોય। જો નિર્દેશોનું પાલન નહીં થાય તો કંપનીઓને ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023, ટેલિકમ્યુનિકેશન સાયબર સિક્યુરિટી રૂલ્સ 2024 અને અન્ય કાયદાઓ અંતર્ગત કાર્યવાહીનો સામનો કરવો પડશે। તો આ સંચાર સાથી એપ્લિકેશન મોબાઈલ સુરક્ષા સમસ્યાઓને રોકવા માટે બનાવવામાં આવી છે। એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોબાઈલ ફોનના IMEI નંબરની ચકાસણી કરી શકાય છે। IMEI સંબંધિત કોઈ પણ છેતરપિંડીની માહિતીની જાણ કરી શકાય છે, તેમજ ખોવાઈ ગયેલા કે ચોરાયેલા ફોનની પણ જાણ કરી શકાય છે। છેતરપિંડીના કોલ્સ અથવા તો અન્ય છેતરપિંડીના અહેવાલો પણ નોંધાવી શકાય છે। સરકારે કહ્યું છે કે IMEI સાથે ચેડા કરવા એ ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે, જેમાં ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 અંતર્ગત 3 વર્ષ સુધીની જેલ, ₹50 લાખ સુધીનો દંડ અથવા તો બંને એમ સજાની જોગવાઈઓ છે।